છત્તીસગઢમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 25 લાખના ઇનામી ટોપ કમાન્ડર સહિત 3 ઠાર. છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં નક્સલવાદીઓ સાથે અથડામણમાં સુરક્ષા દળોએ 3 નક્સલીને ઠાર કર્યા છે. આ ત્રણેય માઓવાદીમાં તેમનો ટોપ કમાન્ડર સુધીર ઉર્ફ સુધાકર ઉર્ફ મુરલી પણ સામેલ છે, જેના માથે ₹25 લાખનું ઇનામ જાહેર કરાયું હતું. સુરક્ષાકર્મીઓએ ઘટના સ્થળ પરથી ઇન્સાસ રાઇફલ, 303 રાઇફલ સહિત મોટા પ્રમાણમાં વિસ્ફોટક જપ્ત કર્યો છે. સુરક્ષા દળો આ વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન કરી રહ્યા છે. પોલીસ અધિક્ષક ગૌરવ રાયે જણાવ્યું હતું કે દંતેવાડા અને બીજાપુર જિલ્લાની સરહદો પર સ્થિત ગિરસાપારા, નેલગોડા, બોડગા અને ઇકેલી વિસ્તારોમાં નક્સલવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ ડીઆરજી અને બસ્તર ફાઇટર્સની ટીમે માઓવાદી વિરોધી અભિયાન હાથ ધર્યું હતું, જેમાં 3 નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા છે. સુરક્ષા દળોને જોતા જ નક્સલીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો, જેના જવાબી ફાયરિંગમાં 3 નક્સલીઓ ઠાર થયા હતા, જેમાં એકની ઓળખ સુધીર ઉર્ફ સુધાકર ઉર્ફ મુરલી રૂપે થઈ હતી, જેના માથે ₹25 લાખનું ઇનામ હતું. અન્ય 2 નક્સલીની ઓળખ થઈ રહી છે. ત્રણેયના શબ પર સુરક્ષા દળોએ કબજો કરી લીધો છે. પોલીસ મહાનિરીક્ષક બસ્તર રેન્જના સુંદરરાજ પીએ જણાવ્યું હતું કે સરકારના નિર્દેશ પર લોકોની સુરક્ષા માટે ડીઆરજી, એસટીએફ, બસ્તર ફાઇટર્સ, કોબરા, સીઆરપીએફ, બીએસએફ, આઈટીબીપી અને સીએફની સંયુક્ત ટીમે સંપૂર્ણ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. છેલ્લા 83 દિવસમાં 100થી વધુ નક્સલીને ઠાર માર્યા છે. ગત સપ્તાહે જ 2 જુદા જુદા ઓપરેશનમાં 22 નક્સલીના ઢીમ ઢાળ્યા હતા. કાર્યવાહીમાં 1 જવાન પણ શહીદ થયો હતો. ગૃહમંત્રીએ અગાઉ જણાવ્યું હતું કે દેશને 31 માર્ચ 2026 સુધી નક્સલ મુક્ત કરવાનો લક્ષ્યાંક છે, જેના ભાગરૂપે સુરક્ષા દળો દ્વારા મોટા પાયે સર્ચ અભિયાન હાથ ધરાયા છે. 20 માર્ચે બીજાપુર અને કાંકેરમાં 30 નક્સલીને ઠાર કર્યા હતા. આ વર્ષે અત્યાર સુધી રાજ્યમાં જુદી જુદી અથડામણમાં 116 નક્સલી માર્યા ગયા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.